મહત્વનું એ છે કે આજે આખા સમીકરણો ગોઠવાયા છે। ફક્ત 2 બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે, જ્યારે કોંગ્રેસ અન્ય 24 બેઠકો ઉપર લડશે। હવે ભરૂચની બેઠકનું ગણિત તો આપને જણાવ્યું, પરંતુ ભાવનગરની બેઠકનું શું ગણિત છે તે જાણવું પણ અગત્યનું બની રહે છે। સંવાદદાતા અજીત જોડાઈ ગયા છે ભાવનગરથી। અજીત, ભાવનગરની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે મેદાનમાં અને ઇન્ડિયા ગઠબંધન આવી રીતે ચૂંટણી લડવાનું છે। ભાવનગરની બેઠકનું પ્રભુત્વ આમ આદમી પાર્ટી માટે કેવું છે? માનસી, વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભાવનગરની જે લોકસભાની સીટ છે તે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે અને અત્યાર સુધી બહુ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા આવ્યા છે। ગઈ ઇલેક્શનની જ તમને વાત કરું 2019ની, તો તેમાં ભારતીબેન શિયાળ જે છે 2,69,700 જેવડી મોટી મતની લીડ સાથે જીત્યા હતા। પરંતુ તે વખતના સમીકરણોની જો વાત કરવામાં આવે તો કોળી સમાજ અને પટેલ સમાજના સમીકરણો, જ્ઞાતિના સમીકરણો કામ કર્યા હતા। ચોક્કસપણે ભલે ભારતીય જનતા પાર્ટી આ વખતે બહુ લીડની વાત કરી રહી હોય, પરંતુ કોંગ્રેસે ભાવનગરની સીટ ઉપરથી અત્યારે જે ગઠબંધનના લીધે જે ઉમેદવાર જે છે તેના આપના જ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે ચોક્કસપણે કોંગ્રેસનું મેદાનમાંથી નીકળી જવું ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટું નુકસાનકારક ચોક્કસપણે મતની રીતે કહી શકાય। કારણ કે અહીંયા પણ જ્ઞાતિના સમીકરણો છે તેની અસર, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે તે કોળી સમાજમાંથી આમ આદમી પાર્ટીએ પહેલ કરી ચૂકી છે। એટલે હવે ભારતીય જનતા પાર્ટી છે તે ચોક્કસપણે, જ્યારે અત્યાર સુધી મહિલા સ્વતંત્રતાની વાત થતી હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા, આ સિવાય મહિલા અનામતની જ્યારે વાત થઈ છે ત્યારે ચોક્કસપણે મહિલા ઉમેદવાર ભાવનગરમાંથી ભારતીય જનતા પાર્ટી ઉતારશે તેવી વાત ચોક્કસ છે। પરંતુ પટેલ સમાજમાંથી ઉતારશે કે કોળી સમાજમાંથી ઉતારશે તે સૌથી મોટો સવાલ છે। બીજો સવાલ એ કે કોંગ્રેસની જે નારાજગી છે અંદર ખાને, માનો કે અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર અહીંયા હારતા આવ્યા છે, પરંતુ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે મદદ કેવી રીતે કરે છે, કેટલી કરે છે? ભારતીય જનતા પાર્ટી છે તે કોંગ્રેસના મતદારોને તોડવામાં અથવા એના જે આગેવાનો છે તેને નિષ્ક્રિય કરવામાં કેટલી સફળતા મેળવે છે? ઘણા બધા સમીકરણો કામ કરે છે, પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જે લીડ છે તે ઓછી થવાની શક્યતા છે। જો ઉમેદવારના જ્ઞાતિ સમીકરણોમાં પણ ભૂલ થાય ભાજપથી તો પણ મુશ્કેલી ઊભી થાય, કારણ કે કોળી સમાજને દરબાર જે ક્ષત્રિય સમાજ છે તે ચોક્કસપણે મદદ કરશે, કારણ કે કોંગ્રેસ હવે મેદાનમાં નથી। અત્યાર સુધી ક્ષત્રિય સમાજ છે તે વેચાતો આવ્યો છે, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીમાંથી કોળી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવે તો કોળી સમાજનો બહુ મોટો મતદાર વર્ગ છે ત્યાં આમ આદમી પાર્ટી તરફ જઈ શકે છે અને એનો સીધો જ ફાયદો આપને થઈ શકે છે। અને જે ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી લીડ કહી શકાય તે લીડમાં બહુ મોટી માત્રા ઓછી ઘટ થઈ શકે છે। એટલે ભારતીય જનતા પાર્ટી છે તે કોળી સમાજને ઉતારે છે મેદાનમાં, પટેલ સમાજને ઉતારશે, તેના પર બહુ મોટો મદાર છે। અત્યાર સુધી જે સમીકરણો અને સૂત્રો છે પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે, પરંતુ તો અમરેલીમાં પણ પટેલ હશે કે નહીં તે પણ સવાલ થાય છે। પરંતુ આ આમ આદમી પાર્ટીની જાહેરાત પછી ચોક્કસપણે એવું કહી શકાય કે બહુ મોટી ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટીના લોકો પણ અન્ય જે જગ્યાઓ છે, સીટો છે, તેમાં કોંગ્રેસને કેટલી મદદ કરે છે તે પણ બહુ મોટો સવાલ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે એવા પ્રયત્ન કરશે કે કોંગ્રેસના જે આગેવાનો છે, નારાજ લોકો છે તેને નિષ્ક્રિય કરી શકે અથવા તો ભાજપમાં ભેળવી શકે તેવા ઘણા બધા સમીકરણો રચના થાય એમ છે। પરંતુ કોંગ્રેસ કેટલી સક્રિયતા સાથે આમ આદમી પાર્ટીને મદદ કરે છે? કોળી ઉમેદવાર છે, સીધો ફાયદો આપને અત્યારે થતો જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટીમાંથી કોળી સમાજમાંથી મહિલા ઉમેદવાર આવે છે કે પટેલ સમાજના ઉમેદવાર આવે છે તે સૌથી મોટો સવાલ છે। ક્ષત્રિય સમાજ છે તે કોળી સમાજ તરફ રહે છે કે પટેલ સમાજ તરફ રહે છે તે પણ સૌથી મોટો સવાલ છે। એટલે ઘણી બધી આંટી ઘૂંટીમાં આ જાહેરાત પછી ભાવનગરની સીટ મુકાઈ ગઈ છે તે વાત પાકી છે। જી અજીત, બિલકુલ આભાર આપનો। એટલે આ વખતની જે ગેમ છે એમાં શરૂઆત તો આમ આદમી પાર્ટીએ કરી છે, પરંતુ હવે ભાજપ સ્ટ્રાઇક મારે છે કે નહીં એ આવનારો સમય બતાવશે।